હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા રસોડામાં। તો મિત્રો, આજની રેસીપી કંઈક એવી છે કે બધાને, નાનાથી લઈ મોટાને બધાને જ ભાવવાની છે। તો મિત્રો, આજે આપણે બનાવવાના છે બિલકુલ કેમિકલ ફ્રી એવી ફ્રૂટી। ઘરે બનાવીશું। ગરમીની સિઝનની અંદર કંઈક ને કંઈક પીવાનું તો મન થતું જ હોય છે ને। જનરલી બાળકો તો પીવાનું બહુ જ ગમે છે ફ્રૂટી। તો આ જો ફ્રૂટી તમે મિત્રો ઘરે બનાવીને તો બાળકોને ક્યારેય પણ બહારની ફ્રૂટી નહીં પીવા દો, એ મારી ગેરંટી છે મિત્રો। અને આ ફ્રૂટી બનાવતા ફક્ત 10 થી 20 જ મિનિટ લાગે છે। તો ચલો વિડીયોને સ્ટાર્ટ કરીએ। અને મિત્રો, હા, તમે ક્યાંથી વિડીયો જુઓ છો એ બધા મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો। અને મિત્રો, આજે માટે ફ્રૂટી બનાવવા માટે અમે 3 કેરી લીધેલી છે, 2 પાકી કેરી અને 1 કાચી કેરી। તો મિત્રો, પાકી કેરી તમે કોઈ પણ પ્રકારની લઈ શકો છો। મેં અત્યારે કેસર કેરીનો ઉપયોગ કર્યો છે અને 1 મેં કાચી કેરી લીધી છે। અને મિત્રો, બને ત્યાં સુધી કાચી કેરી જે છે એ ખાટી ના હોય એવી લેવાની। બહુ જો ખાટી હોય તો તમારે કાચી કેરી ઓછી પ્રમાણમાં નાખવાની। અને મિત્રો, જે પાકી કેરી છે એને મેં આ રીતે ટુકડા કરી લીધા છે, સાથે જ મેં કાચી કેરીને પણ અહીંયા આગળ ટુકડા કરી લીધેલા છે। તો આ રીતે કાચી કેરી મિત્રો જે છે, આપણે પાકી કેરી કરતાં એનું પ્રમાણ થોડું એવું ઓછું રાખવાનું, જેથી ખટાશ ઓછી આવે। બટ ફ્રૂટીની અંદર કાચી કેરી નાખશો તો જ એનો ટેસ્ટ સરસ લાગે છે, બિલકુલ બજાર જેવો। તો આ મિત્રો, સિક્રેટ ટીપ એ છે કે બહાર બજારમાં કાચી કેરીનું પ્રમાણ થોડું ઓછું હોય છે, તો ખાસ રાખવાનું કે ઓછું જ રાખવાનું। અને મિત્રો, હવે આપણે કેરી જે છે એને ટુકડા કરી લીધા છે। હવે આપણે એને મિક્સર જારની અંદર ટ્રાન્સફર કરી લઈએ। તો આ રીતે મેં કાચી કેરી અને પાકી કેરી બંનેને મેં મિક્સરની જારમાં ટ્રાન્સફર કરી લીધા છે। હવે મિક્સરની જારને મિત્રો આપણે બ્લેન્ડ કરી લઈએ। તો કેરીને એકદમ સરસ રીતે બ્લેન્ડ કરી લેવાની છે, બિલકુલ પણ એની અંદર ટુકડા ના રહેવા જોઈએ। તો મિત્રો, અહીંયા આગળ મેં બિલકુલ પણ પાણીનો ઉપયોગ નથી કર્યો, પણ થોડુંક એવું પાણી તમારે ઉમેરીને ક્રશ કરવી હોય કેરીને તો તમે થોડું એવું પાણી અંદર એડ કરી શકો છો। હવે આ જે પ્યુરી બનાવી છે કેરીની આપણે, એને મેં અહીં આગળ એક વાસણની અંદર, જેમાં આપણે ફ્રૂટીનું મિશ્રણ તૈયાર કરવાનું છે, એમાં મેં ટ્રાન્સફર કરી લીધેલી છે। અને અત્યારે સ્ટેજ પર મેં બિલકુલ પણ પાણી અત્યારે નથી ઉમેર્યું। હવે ગેસ પર મૂકીને મેં અહીંયા આગળ થોડુંક એવું આપણે પાણી અંદર એડ કરી દેવાનું છે। આ મિશ્રણની અંદર મિત્રો પાણી એડ થોડું એવું કરવાનું હોય છે, કારણ કે આપણે અત્યારે મિશ્રણ જે છે એને થોડુંક પાતળું કરવાનું છે। તો થોડું એવું મેં અહીંયા આગળ પાણી ઉમેર્યું છે। અને મિત્રો, હા, તમારે જો સ્ટોર કરવાની હોય આ પ્યુરેને, તો તમારે સ્ટોર કરો તો અંદર વિનેગર પણ તમે એડ કરી શકો છો, જો લાંબા સમય માટે રાખવી હોય। પણ જો તમારે ફ્રેશ પીવી હોય તો તમે 1 મહિના સુધી કોઈ પણ પ્રિઝર્વેટિવ કોઈ પણ વસ્તુ નાખ્યા વગર તેને સ્ટોર કરી શકો છો। અને હવે મિત્રો, મેં સરસ રીતે પાણી નાખીને મિક્સ કરી લીધું છે। હવે આપણે કન્ટિન્યુઅસ એને 5 થી 10 મિનિટ સુધી સરસ ગેસ ધીમો રાખીને એને ઉકાળવાનું છે, ગરમ કરી લેવાનું છે આ મિશ્રણને। અને ખાસ ધ્યાન રાખવાનું કે સતત આપણે આ મિશ્રણને હલાવતું રહેવાનું છે। તો મિત્રો, તમે જોઈ શકો છો, જેમ જેમ એ ગરમ થશે તેમ તેમ એ પ્યુરે જે છે ઘટ્ટ થતી જશે। હવે મિત્રો, અહીંયા આગળ મેં અડધી વાટકી જેટલી ખાંડ ઉમેરી છે। બટ તમે જો બાળકો માટે બનાવતા હોય અને પ્રિફર કરતા હોય કે ખાંડનો ઉપયોગ નથી કરવો, તો તમે આની જગ્યાએ જે આખી મિશ્રી આવે છે તેનો પણ ઉપયોગ કરી શકો છો। આની અંદર કોઈ પણ પ્રકારનો ગોળ કે ખાંડ નાખવાની કોઈ જરૂર નથી। તમારે કુદરતી મીઠાશ જો અંદર નાખવી હોય તો તમે મિશ્રી જે છે એનો પણ ઉપયોગ કરી શકો છો। અત્યારે મેં ખાંડ ઉમેરી છે, પણ તમારે ના હોય તો તમે મિશ્રી અંદર એડ કરશો તો પણ કુદરતી મીઠાશ આવી જાય છે। અને કેરી જે પાકી ઉમેરીએ છીએ મિત્રો, એની પોતાની મીઠાશ તો હોય જ છે। અને મિત્રો, છેલ્લે મેં જે છે અહીંયા આગળ લીંબુનો રસ ઉમેર્યો છે। આ મિત્રો, સિક્રેટ ટીપ એટલા માટે છે કે આ જ્યારે ઠંડુ થશે મિશ્રણ, તો એની અંદર જે ક્રિસ્ટલ બની જાય છે ખાંડના, જ્યારે ચાસણી આપણી થોડી ખાંડની ઉકળશે તો શું થશે કે ક્રિસ્ટલ બની જાય છે। તો એ નહીં બને એની માટે મેં અહીંયા અત્યારે લીંબુનો રસ થોડો 1 ચમચી જેટલો ઉમેર્યો છે। અને બીજું કારણ એ પણ છે કે વધારે 15 થી 20 થી ઉપર દિવસ તમારે રાખવા હોય તો લીંબુનો રસ નાખશો તો વધારે સ્ટોર કરી શકાય છે, વધારે સમય માટે। હવે મિત્રો, આ મિશ્રણ જે છે એ બિલકુલ તૈયાર થઈ ગયું છે। અને આ મિશ્રણને આપણે હવે ઠંડુ કરી લેવાનું છે।
અને હા મિત્રો, આને જે છે તમે 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો. અને વધારે સમય સુધી તમારે રાખવું હોય તો આની અંદર તમારે વિનેગર એડ કરી દેવાનું. તો તમે 6 મહિનાથી કે વર્ષ સુધી આરામથી એને સ્ટોર કરી શકો છો. અને બિલકુલ ફ્રીઝમાં જ સ્ટોર કરવાનું છે. તો આ મિશ્રણ મિત્રો ઠંડુ થઈ ગયું છે. હવે હું અહીંયા આગળ ફ્રૂટી બનાવવાની છું. તો આ બધું જ જે મિશ્રણ છે મિત્રો, એને અહીંયા હું એક વાસણની અંદર કાઢી લઉં છું. અને આની અંદર આપણે મિત્રો એકદમ ઠંડુ ઠંડુ પાણી એડ કરવાનું છે. અને મિત્રો આ મિશ્રણમાંથી તમે આરામથી 10 થી 20 ગ્લાસ ફ્રૂટી બનાવીને તૈયાર કરી શકો છો. મેં ખાલી 2 જ પાકી કેરી અને 1 અડધી કાચી કેરીનો ઉપયોગ કર્યો છે. જો તમારે વધારે 30 થી 40 ગ્લાસ બનાવવા હોય તો તમે આ પ્રમાણને ડબલ કરી શકો છો, 3 ગણા પણ કરી શકો છો. તો મિત્રો આ જે મિશ્રણ છે તમે જોતા જો મેં પાણી અંદર એડ કર્યું છે અને બરફના ક્યુબ પણ અંદર એડ કરી દીધા છે અને મિક્સ કરી લઈશું. તો જોતાં જ મોંમાં પાણી આવી જાય ને એવી સરસ મજાની આપણી ઘરે માઝા અને ફ્રૂટી કહી શકો, એકદમ ફ્રેશ, બિલકુલ કોઈ પણ જાતનો મેં કલર એડ નથી કર્યો. અને જોતાં જ મોંમાં પાણી આવી જાય અને બાળકોને તો બધાને જ ભાવશે મિત્રો, એ મારી ગેરંટી છે. સરસ મજાનું ઠંડુ ઠંડુ આ જે ડ્રિંક છે એને આપણે ગ્લાસની અંદર સર્વ કરી દઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો કે સરસ મજાની આપણી ઘરે બિલકુલ કલર ફ્રી અને કેમિકલ ફ્રી ઘરે બનાવીને ફ્રૂટી બનીને તૈયાર છે. બાળકોને મિત્રો એકવાર જો તમે આ ફ્રૂટી પીવડાવશો ને તો બજારની ફ્રૂટીને બિલકુલ ભૂલી જશો, ક્યારેય નહીં પીવડાવો. તો મિત્રો આ રેસીપી આજની તમને કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને મિત્રો ખાલી ને ખાલી આપણે 2 કેરીમાંથી જ આ ફ્રૂટી બનાવીને તૈયાર કરેલી છે. તો મિત્રો હું તમને ટેસ્ટ કરીને પણ કહું, મને તો એટલી જ ભાવી. તો એક ટેસ્ટ કરીને મિત્રો મેં પીધું તો એટલી સરસ મસ્ત લાગી હતી. તો મિત્રો આ જે રેસીપી છે તમે પોતાના ઘરે જરૂરથી બનાવીને એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે કેવી બની. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ.